લ્યા તારી એ બા બા એ બા બા લ્યા તારી નક્કી અરે ડૂબાઈને મરી ગયા લાગી એ બા બા લ્યા તારી હવે મારે એકલાના ગજ વાગે એમ નહીં, મારે કોકને બોલાવા જવું પડશે નક્કી. અરે મરી ગયા લાગી, હું કોકને બોલાવીને આવું. મરી ક્યાં ખુવાઈ ગયા? બા ઓ બા બા એ બા કલ્યા તારી આ તો હહડતાય નહીં બોલતાય નહીં. નક્કી આઈને મરી જ્યા લાગી. શરતમાં આઈને મરી જ્યા. મેં વાને કીધું તું કે આવું રિસ્ક લેવો નહીં, પણ તોય મારા કેવું માન્યા નહીં. બા ઓ બા બા ઓ બા લાખ રૂપિયાનો ફોન લેવા બાનો જીવ જતો રહ્યો. મારે હવે વાયકણ ઊભું રહેવું નહીં. જો વાય ઊભો રહે તો મારું નામ આવશે. એના કરતી નાખી જવા દે હોયથી. ભાઈ દોડતા જો હું થયું? લે ભાઈ આપણા ગામમાં એક વિકેટ ઓછી થઈ ગઈ. એક વિકેટ ઓછી થઈ ગઈ? ઓવા કોની ઓછી થઈ? એક વિકેટ બા મરી ગયા. બા મરી ગયા? ઓવા અલ્યા તારી બાના હું ના પડતો તો બા તમે આ પગલું ના ભરો તો અસ્કરે બા ને પગલું ભર્યું. લે તમને ચોઈ ખબર ભાઈ હે? પોપટલાલ અઠવાડિયા પહેલા બા મને ભેળા થયા હતા અને બા મને શું કઈ ખબર છે? ગોવિંદજી હો બા એટલે ભાઈ દવા નહીં પડી. દવા? હા તમારે શું કરવી દવા? ગોવિંદજી હવે દવા પીને મરી જવું ભાઈ. કેમ બા તમારા દવા પીને મળવું અત્યારે? ભાઈ હવે જીવવું નહીં યાર. હવે જીવી રહ્યા શું કરે કયો? ચમ પણ તમને શું થયું તો કહો. આ છોકરા હેરાન કરવા આવ્યા, બીજું કોઈ નહીં યાર. ચમ છોકરા હેરાન કરવા આવ્યા તમને વળી? ગોવિંદજી હવે તમે નહીં માનો, મારા છોકરાએ 5 લાખ રૂપિયાનું દેવું કર્યું. 5 લાખ રૂપિયાનું દેવું? હોવા બા 5 લાખ રૂપિયા તમારે દેવું થયું તો તમે આવો મરવાનો વિચાર લાવો હો? ગોવિંદજી 5 લાખ રૂપિયા નાની રકમ ના કહેવાય ભાઈ. 5 લાખ રૂપિયા કમાતા ઓછે પોણી આવી, સમજ્યા? બા દેવું તો મળદના માટે હોય. આ દેવું રહ્યું ને તમારા ધીમે ધીમે ભરાઈ જાય, એમાં એ માટે ગભરાવા ના હોય ભલા મોણા. ગોવિંદજી તમારી જોડે દવા પડી તો દવા મને હાલો, હું ઘેર જઈને પીને હુઈ જાઉં એટલે હું મરી જ જાઉં યાર. બા તમે આવી છો વાતો કરો ગોડી આ દવા પીને તો કઈ મરાતું હોય છે વાત કરો. દેવું તો ભરાશે ભલા મોણા કર ચિંતા કરો. અરે ગોવિંદજી પેલો 5 લાખ રૂપિયા માંગવા ઘેર આવે યાર. હાલ ગીજામાં 10 રૂપિયા નહીં પડે, 5 લાખ ચોથી લાવું યાર. બા તમારા ઘેર ઉઘરાણી આવે તમારે ચોખ્ખી ના પડી દે ભાઈ. હાલ મારા જોડે પૈસા નહીં, પૈસા હશે તને તને મળશે. ગોવિંદજી બધી વાત જવા દે, દવા પડી ચાલો જ યાર. હું પીને મરી જવું યાર. હવે મારે જીવવું નહીં યાર. બા મારા જોડે દવા પડી ને તો હું તમને ના આલું દવા. નહીં પડી? નહીં પડી. હા રેડો તા હો. અને ભલા મોણા મરવાની કર ચિંતા કરો. મરવાની ના હોય ભલા મોણા. દેવું તો ભરાયું કર ચિંતા કરો તમે. ગોવિંદજી હવે છોકરાએ દેવું કર્યું એટલે મને ચિંતા ભાઈ. આજ 5 લાખ નું દેવું કર્યું, કાલ 10 લાખ નું કરે તો મારે તો જવું યાર. મારે તો મરવાનો દાડો આવે કે એના કરતા અત્યારે જ મરી જવું. બા એવી જ ના મરાય. જાણે આપણા કુદરતી મોત આવે ને તાળા મરવાનું, એમને નહીં મરવાનું. આપણો કઈ એમને વગર ફોકટ ના મરી જઈએ હે. હા રેડો ચોક બીજી દવાની વ્યવસ્થા કરવી પડશે તાર. તમે ના હાલત કોઈ નહીં તાર. અલ્યા તારે આ બા ગોડા થઈ ગયા ખુ. આ મરવાની વાતો કરી. એટલે દેવું તો ભાઈ મળદના માટે હોય. આપણે જીવશું તો દેવું તો ભરાવાનું જ છે. એમાં કઈ ગભરાવું પડે? કેટલું પગલું ભર્યું. ખરેખર નોટું કરીને બેઠા હે. લે હજુ ફટાફટ ગામમાં બોલાવીને આવીએ બધા. ગામમાં કોને બોલાવા જાઓ તમે? ગામમાં ગમે તે હોય ઈવન બોલાવીને આવીએ ભાઈ. પોપટલાલ કોઈને બોલાવા જાવ નહીં. લો હેડો આપણે બીજા જઈ અને લાશ કાઢીએ બહાર. એ ગોવિંદજી શરમ આવો હલ્યા હે? એની લાશ છે. આપણે અડશું તો આપણું નામ આવે. ગામમાં 2-4 જણા હોય ને તો બોલાવીને આવીએ. એ વાતે ખરી હો પોપટલાલ. હા આપણે લેવા દેવા વગરનું જેલમાં ના જવું પડે યાર. પણ ઓમ કોને બોલાવા જાવ આપણે બી? લે હેડો આ જો જેઠાલાલનું ઘર આગળ આવે. જેઠાલાલને પહેલા બોલાવી લઈએ. હાલો હેડો. હેડો. બા મારા મનમાં લાગી રહી એવું નતું, સાચું કહું. ના તમારા મનમાં એવું જ હતું. હવે તમે હેડો પાછા, પછી તમારી વાત. એવું મારા મનમાં હોત તો હું પહેલથી જ ઉગા તૈયાર થોત. તમે એ તો વિચારો.
અલ્યા તૈયાર થઈને તો ઘેર નાહી ગયા તમે, પણ હવે નાહવા નહીં મળે. તમે ખોટા વિચારો કરો બા તમારા મનમાં. બાકી લગી રહી એવું નતું, બસ તમારી છોકરી. ના મારી છોકરા કાઢે ને મેં ના આવો બકા. હવે તું હેડ. હું ખાલી બીવાઈ ગયો તો બીજું કોઈ નતું. બાકી હું ઘેર જોતો જ નહીં. ના તમે બીવાના નહીં, તમે કેમ ઘેર નાહી જાય એ મને બધી ખબર હવે બકા. તમે જે મનમાં વિચારો ને એ માટે જ હું નતો નાઠો કોઈ. એ માટે જ ના થોય તું, પણ હવે નહીં છોડું. હેડ તું હેડ. આ તો કદી બોલે બોલે પોકવા નહીં દે. તોય પોકવા દો વાત કરી રહી છે. હેડ છો ને મનો. એ જેઠાલાલ બા જતા રહ્યા ચોકન જ્યા ઉપર. ભગવાન ના ઘેર. ભગવાન ના ઘેર ઓહો શું થયું? કુંડીમ ડૂબીને મરી ગયા. હા કુંડીમ ડૂબીને મરી ગયા. ઓહો અલ્યા તારી એ બા બાવ આવ જેઠાલાલ. હું 2 દાડાથી તમને જોઉં, તમે નેમાણા થઈને બેઠા હો, કોઈ ટેન્શન માં ખો. ચમ રોવા માંડ્યા? શું થયું? જેઠાલાલ હું વાત કરું કે યાર, ચમું થયું એમ તો કહો. હું અંદર થી આગે ભાજી પડે યાર. ચમ ભાજી પડ્યા? મારા છોકરાએ 5 લાખ રૂપિયાનું દેવું કર્યું. 5 લાખ રૂપિયાનું દેવું કર્યું? ઓવે જેના જોડે પૈસા લીધા હતા ને હા એનો ઘેર આવ્યો હતો અને એને એટલા સુધી કીધું કે 5 દાડાની અંદર 5 લાખ રૂપિયા નહીં ભરો ને તો તમારા છોકરાને હું ઉપાડી જાય ને ગમે તે કોક કિડની બીટની ગાઢે વેચી માર્યો. આવું કીધું એમ? ઓવે યાર એટલે હું ચિંતામાં આવી ગયો હું. તેમાં તાણી 2 દાડાથી ટેન્શનમાં ફરો હો, નેમાણા થઈને બેહો હો. જેઠાલાલ હવે મરી જવાનો જીવ થાય, હવે જીવવું જ નહીં યાર. મરાતું હશે ભલા મોણા એમ? 5 લાખ રૂપિયા ઓલો થઈને કોઈ મરી જવાનું હોય? હવે જેને પૈસા આલ્યો છે બરોબર એને જ મારા છોકરાને ઉપાડીને લઈ જવાનો, તો હું જીવીને શું કરું યાર? હવે હું એમ મરી જઉં તાણે. ના મરાય ભલા મોણા, એ તો બધું સારું થાય. એને આવો જ પૈસા લેવા વાળો એટલે તમે તાર મને બોલાવજો, હું બધી વાત કરે હો. ભાઈ જેઠાલાલ 5 લાખ રૂપિયા યાર લાંબા ચોટી યાર. અલ્યા હોકી 5 લાખ રૂપિયા રહ્યા. તમે તાર રેલો લેવા આવો ને એટલે મને બોલાવજો. મારા આગળ બધા જ્યાં કી બરાબર ગમે તે રીતે એની ઓળખાણ પાડી અને વાયદો આપણે લોબો કરાવશું. તમે તાર પછી સોનથી ભર્યા કરજો. પણ હાલ હેડો ક્યાં હેડજો તમે ભલા મોણા? આમ બેઠા હો ને આમ મરવાની વાતો કરો, આમ ચાલે યાર. પાડો પાડો. જેઠાલાલ હવે નહીં જીવવું યાર. અલ્યા નહીં જીબુ વાળા હેડો ને તમે સોના મોના ઘેર યાર, તો બધું થાહ. હેડો. ચમ મરી ગયા હવે મને ખબર પડી. ચમ ઈવન આ છોકરાએ 5 લાખ રૂપિયા દેવું કર્યું તું. પેલો ઉઘરણીઓ 5 દાડામાં પૈસા લેવા ઘેર આવવાનો હતો એટલે એના પૈસા નહીં આલી આચ્યા હોય એટલે મરી ગયા. જેઠાલાલ આપણે લાશ બહાર કાઢવા જવું પડશે ભાઈ. તે ચોકણ મરી ગયા એમ કેજો. અરે ગાબાન કુંડી એવું છે? લે હેડજો 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 જલ્દી હેડો. લોડો જલ્દી ફટાફટ હેડો. બા યાર હવે સાચું કહું તો મને તો બીક લાગવા માંડી હે. સદેવા ભલે બીક લાગતી પણ આ જે શરત પડી છે ને આપણે એ શરત પૂરી તો કરવી જ પડશે. બા ફોન ની વાત નહીં યાર. તમે ચો ખાચુકલા મરી જો તો આમાં નો આમાં એ તારે તો જોવાના આવે. ઓભળ મારી વાત. હું કગરું બસ મારી ભૂલ થઈ ગઈ. આવી શરત નહીં પાડવી યાર. કગરે મેળ નહીં આવે એનો એક ટાઈમ. જા તું ઉડી ચીડી જઈને અંતઈ જા અને હું પાણી પડેલો બરાબર. બા યાર પણ રેવા દો કે આવી શરત નહીં પાડવી. તે લાઈ ચાલ દે. એમ તો કોઈ વસ્તુ ના હાલે. આ તો ભાઈ ચાંગડી પાછા અંતઈ જા. 2 મિનિટનો ટાઈમ ગણીને આવજો પછી. સારું હજુ વિચારી લો. વિચારવું હોય તો ના મારે કશું વિચારવું જ નહીં હો. તમારી મરજી. ચાટ કે હેડ સ્ટાર્ટ. હાય હાય. પણ આ ડોહાના કુંડીમાં ચો નાવા પડવાનું આવે છે લ્યા. લે ભાઈ હવે એ તો મને ખબર નહીં. પણ જો તો ખરા ઉપાડીને બહાર કાઢજો. ગોઈજી પેલી બાજુ જો, પેલી બાજુ જો. બહાર કાઢો બહાર કાઢો બહાર કાઢો. ઉપાડીને બહાર કાઢો. હાય પકડો. બહાર કાઢો. હાય
અલ્યા અલ્યા બહાર નતો કાઢવાનો લે તમે તો ખબર પડક નહીં પડતી બહાર નહીં કરાય હજુ નહીં કરાય હજી 1 મિનિટ નથી થી એ સદેવા હું હાથે નહીં નીકળે યાર ઓને ને મને કાઢ્યો લે હું નહીં ગણા એટલા બધું થઈ ગયા આર્યા 3 જણા આયા અને મને બહાર કાઢ્યો બરાબર છે એટલે આ તો નહીં જ ગણાય જો ચોખ્ખી વાત છે એ પણ હું હા બધું યાર હે કર આ બધું હું હતી અલે હો કમા તો ગમે તે રહ્યું તમારે હું કમા લે તમે મરી નતા ગયા હું મરી ગયો તાડી અરે હું મરી ગયો ના રે જોઈ નતા મારે આવ્યા તો લે એ હમણાં હું થોડી વાર પહેલા આવ્યો તાડી રે ઓમ પડેલા હતા મેં જગાડ્યા પણ જાગ્યા જ નહીં મારા મને મરી ગયા એને અંદર પડે તે તાણી અલે મરી નતો ગયો તાણી એ તો અમાર શરત વાજી હતી હા અને શરત લે કેજો આની શરત વાજી હતી કેજો આની શરત વાજી હતી વભળવી છે હા વભળતા સદેવા હા આ જોઈ તને કહું છું તું વિચારી લે તું હારી જ જવાનો બા હું તો ભલે હારી જતો પણ તમે વિચારી લ્યો 2 મિનિટ સુધી પાણીમાં રહેવાનું હ શ્વાસ બંધ કરીને મરી જાઓ મરી પછી એમ ના કહેતા કે મને સદેવાએ મારી નાખ્યો હવે વભળ મારી વાત હા હું તો પોણીમાં રહેવાનો એવાયો બરાબર છે હા. એટલે હું આ તારો ફોન તો જીતીને જ રહ્યો ફોન નું તો મને કોઈ ચિંતા નહીં તમે મરી ના જોઈની વાર રાખજો જો શ્વાસ લીધો ને તો હું નહીં કરું હો 2 મિનિટ સુધી આમ જોને લાશ પડી ને એવી રીતે પાણી પડી રહેવું પડશે આ પડે રહ્યો પણ વભાળ હા. તું છે ને ઓય બેઠો બેઠો ના જો કારણ કે તું ઓય બેઠો બેઠો જોયે ને હા. તો મારી નજર બહાર ને બહાર રહે બરાબર છે હા. એટલે તું ના હોય તો શેટા જઈને જો ટીમ કરીને તમારે ચીટિંગ કરવાનો વિચાર અમને બધી ખબર પડે હા ના ચીટિંગ કરવાનો કોઈ વિચાર નહીં તારે છે ને ઓઈડી પાછળ હંતાઈ રહેવાનું બરાબર 2 મિનિટનો ટાઈમ ગણવાનો 2 મિનિટ પૂરી થઈ જાય એ પછી તારા કુંડીમાં જોવા આવવાનું ના ટીમ કરીને તમે હે ને વાયકણ પાણીમાં રહો નહીં અને અમારી શરત જીતી જો ₹1,00,000 નો ફોન તમે લઈ રો ના જો હું ખોટું કરું ને તો મારી ડોશીની શોખ ભાઈ ના હું તો વાય જ બેહી રહી તમે ડૂબો હેડો અને મારી નજર ના હોમ જ તમે 2 મિનિટ સુધી પાણીમાં રહો ના યાર એમ ના મેળાવે યાર તું ઓય બેઠો હોય ને ભાઈ મારી નજર બહાર ના બહાર જ આવે યાર પેલા એક દિન ના પડો જ ખરા હું એ જોઉં છું નજર જાય તમારી બહાર હા લે હો પડવું બહાર ના આવતા હો 2 મિનિટ સુધી વિચારી લ્યો બહાર રહી ગયા તમે 1 મિનિટ સુધી તમે રહી ગયા બહાર આવો રહી ગયા કે ના રહી ગયા હવે મને વિશ્વાસ આવ્યો પણ આવી રીતે 2 મિનિટ રહેવાનું યાર 1 મિનિટ નહીં આ બાજુ આવો 2 મિનિટ રહ્યો તો હું એની ચિંતા કરી હા તું છે ને ઓઈની પાછળ જઈને અંતે જા ભાઈ ચીટિંગ ના કરતા હો બા ચીટિંગ ના કરો યાર મારી ડોશીની શોખન પછી જો તમે હાર્યા ને તો 50,000 રૂપિયા આલવાનું બોલીએ ખબર હા હાલ દે ભાઈ જેવી તેવી શરત નહીં હારું લે હાલ દે અને હું જીતી ગયો ને ફોન લઈ ગયો મારા ₹1,00,000 નો ફોન અને તમારા 50,000 ની વાત હા, ચીટિંગ લગી રે કરતા નહીં હા ચીટિંગ નહીં કરું પછી તાર મમ્મી ના બોલાઈ લાવતો વાર રાખજે પાછો હા મુદમાં અમ્મી નહીં કહું પણ તમને યાર હોય હું રહું છું શરમ આવે ના યાર મારું ધોન બાર ભટકા પછી કે સદેવો બેઠો છે કે નહીં બેઠો એવું થાય યાર હારું હેડો હો તો આંતાઈને જોઈ રહું હા 2 મિનિટ નો ટાઈમ ગણજો હો હારું પારા હું સ્ટાર્ટ કહું પાયું હો હાલ નહીં હાલે સ્ટાર્ટ કે કહું હો હારું પારો હા સ્ટાર્ટ ઉભેલા તેજો કેટલા પાણી પડે તો એવું છે એમ? હોવા અલ્યા, અમારા મનમાં કીધું તમે મરી ગયા યાર. ભાઈ હું હું લેવા મારું મારે શું દુઃખ છે ઓ તારી તમારો 5 લાખ નું દેવું થયું તું, તમે મરવાની વાતો કરતા હતા બરાબર, એટલે અમારા મનમાં તમે મરી ગયા છો. ઓહ મને દાડા મનની વાત કરાવ લે તમે તો હા તાણ એની જ વાત કરું ને, તમારા છોકરે દેવું કર્યું તું, પેલો ઉઘરણીઓ આવ્યો તો ઘેર કોક પૈસા લેવા, ખબર છે તમે કહેતા હતા. જે ચાલાલ હવે એની તો હું વાત કરું યાર. 25 લાખમાં વીઘો વેચી માર્યો, 5 લાખ રૂપિયા એને ભરી દીધા, અને પાટણમાં 2 દુકાનો લીધી 10 લાખની. ઓ તારી આવું કર્યું? તારા વીઘો ભટકા દીધો, જેવું તો ભરું ના ભરવું. બા ખરેખર યાર, અમે તો એવું માની બેઠા હતા નક્કી બા મરી ગયા. ના કોઈ મર્યો નહીં, બરાબર છે. એ વીઘો વેચી તો પૈસા ભરી દીધા, પાટણમાં 2 દુકાનો 10 લાખની લઈ લીધી, અને લાખ રૂપિયાનો ફોન તો ઓના જોડે લેવાનો હવે. પણ આ નહીં કરે હો, શરત હજી પૂરી થઈ નહીં. આજે આપણે બીજી શરત કાઢીએ ને. અને આઈડિયા આડ્યા ના તમને બા, તાર મને ખબર હતી અને હું અંતે જોઈએ રહ્યો તો, પણ હું તેમ ના બોલ્યો ખબર હે? હા. હું કે શરત માં ડિસ્ટર્બ થાય એટલે હું આગો નતો થયો. એ
તું હજી છોકરું હોય લ્યા તને ના ખબર પડે લે કઈડા તને નહીં ખબર પડતી લ્યા તું આમાં પડી રહી અને મરી જઈ તો એટલે મરી જાવ તો મારું શરીર છે ભાઈ, તમારે તો જોવાનું આવે છે. અલ્યા તું તો મરી જાય વાત બરાબર છે, પણ ચીડી હેરાન તો અમાર થવાનું કે આ દોડીને ના આવવું પડ્યું યાર અમારે. ભાઈ આપણે બેમાં કોઈ બોલાવા જોઈએ. આમાં તો શરત વાગેલી યાર, ઓના જોડે લાખ રૂપિયાનો ફોન રહ્યો ને મારે લેવાનો. એ તું મરી જઈએ ને તો એ લાખ રૂપિયાનો ફોન તારો બા વાપરશે લ્યા એ અરે એ તો ભૂલી જ ગયો, પણ હું મરવાનો થોડો હતો યાર, 2 મિનિટનો તો ટાઈમ હતો. લે એ 2 મિનિટ તું આમાં મોડા રે ને તો મરી જાય. ઓખળો મારી વાત, કદી પાણીની મસ્તી ના કરવી, આગની મસ્તી ના કરવી ને પવનની મસ્તી ના કરવી. આથી આપણે તો મસ્તી કરી, આપણે તો શરત કરી. જેઠાબા શરત તો પાડી હતી પણ મેં કીધું તું આમ હું કદાચ મરી જાવ તો વિચારી લ્યો, પણ આયરા તૈયાર થઈ ગયા મારા લાખ રૂપિયાનો ફોન જોઈ ના આ ફોન જોઈને આયરા આમ તૈયાર થઈ ગયા. ખરેખર બા આવડી લાલચ ના રાખો, કોક દાડો હલવાઈ જાઓ, જીવ કોઈ બેસો ખબર નહીં પડે. એ નહીં જેઠાલાલ યાર, પેલા 5 લાખ રૂપિયા છોકરો લાયા તો નહીં યાર, એ 5 લાખ ભરે એટલે કોઈ કરી વસૂલ તો કરવા કે લાખ રૂપિયા આવી જાય એટલે 4 લાખ વધી 4 લાખની તો બીજા કરી દે. બા તમે એ તો વિચારો આ પાણી રહ્યું ને કોઈ હમી રીતે 1 મિનિટે ના રહી કે તરત જીવ જતો રે. હું 3 મિનિટ રહેતો પણ તું કેમ નહીં ગયો? તોય 3 મિનિટ નથી થયું એ વખત. આ તો લેટ પાવ કરી એ કઈડા મરી જાય મરી ના કરતા મજૂરી કર કમાવા જા અભર મારી વાત ના ખોટા સેટિંગ ના કરે તાળી હા ભાઈ હવે નહીં કરું બા. આ આવા ધતંગ કરશો તો જીવ કોઈ બેસો ખબર નહીં પડે. હું કીધું આ જી આ ધતંગ કરવાનું બંધ. હવે આ કુંડી ઉભરાવી નહીં પાણી જવા દો પેલા હવે પેલા રઘોબા બોલશી ન કરે. તો પછી લાખ રૂપિયાનો ફોન લેવો તો જુઓ કે આપણે છેલ્લે નસીબમાં તો ના જ થયો ને. હા એ તો પણ હવે આવી જાય એટલે યાર નકર તો બીજી જો. લે તારામાં બુદ્ધિ નહીં આ તો છોકરું હોય એને તો ના ખબર પડે પણ તારે બુદ્ધિ નહીં લે એ તું એ ઈવાના વાદે ના આવતો ને કે તારે તો હજી પહેરવાનું બાકી છે. ખોટો ઉપર પહોંચી જાય જતો રે ઘેર. પણ હું તો પાણી રહ્યો તો મેં તો વાવાને કીધું તું કે વિચારી લેજો આ શરત અઘરી હે પણ આયરા પૈસા જોઈ લલચાઈ જાય બીજું કોઈ નહીં. ભાઈ મારી વાત તું આ રીતના કહે ને તારે 12મું વરવું પડશે એના કરતા તું જોઠી આ ને જતો રે કે જાહેર આપણે શરત કેન્સલ નહીં પાડવી. આ મારી ભૂલ થઈ ગઈ બસ આજ પછી આવી શરતો નહીં પાડું. હા જેઠાલાલ અમે નહીં પાડા ભાઈ, અમારી ભૂલ થઈ ગઈ. આ તો આ પણ ઓના સિવાય કોઈ બીજા આડા આવડા ધતંગ ના કરતા. આ નહીં કરવું હો. કોકનો કામ કરવા દેતા નહીં, ખોટા હળિયે ચડાવો હોય યાર. એ મેં એ નહીં ચડાય યાર, પોપટલાલે ચડાયા હતી. અલ્યા તમે પોણી પડ્યા તાણી પોપટલાલે જોયા, તાણી પોપટલાલ કેવા આયા કે અમને. હા તો એને જગાડવા ના પડી. લે આ જેટલાય જગાડ્યા હું જગાડવા પડી એટલે એટલે હમણાં બાર નીકળું તો હાર્યો માણસ હમણાં મારા જોડે 50,000 બસ રૂપિયા બસ હવે પટી ગયું હવે કોમ કરો છો ને મને. એટલે પાણી પાછા તારા પર રખોબા બોલશી. પણ આપણો હે ને આવી બા આવી મોટી મોટી શરતો પાડવી જ નહીં અને આ જેઠાભાઈ કીધું એ પ્રમાણે પાણીની મસ્તી નહીં કરવાની, પવનની મસ્તી નહીં, વીજળીની મસ્તી નહીં. હવે આ વફળ મારી વાત, હા આ તડકો પડે ને એટલે આપણે 50 રૂપિયાની શરત રાખવાની અને આઈસ્ક્રીમ લાઈન ખાઈ જવાની. સારું પણ આવી શરતો નહીં હો. સારું હો જા ઘેર. આવાનું હેડો. કોઈ શરત પાડતું હોય તો ના પાડી દેજો. સારું સારું હો. પણ હા મારું 500 પાટણ